આરટી એક ગરીબ વિદ્યાર્થીઓ માટે સરકાર ફી ભરે અને એમને લાભ મળે, પરંતુ આવકની અંદર વિસંગતતા હતી. તો એ વિસંગતતા હજી અમે પૂર્ણ કરી નથી, પણ એવી અમારી વિચારણા છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ એવું ઈચ્છે છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને આવકની મર્યાદા વધે તો એ લાભ વધારે મળી શકે. એ વિસંગતતા દૂર કરવા માટે 10 દિવસનો વધુ સમય પણ આપીશું અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીશું. અત્યારે તો જનરલ બધી જ યોજનામાં ક્યાંક 1.5 લાખની છે, ક્યાંક 2 લાખની, 1,20,000ની છે અને અમુક કિસ્સાઓમાં 6 લાખ સુધીની આવક મર્યાદાઓ યોજનાઓની અંદર રાખેલી છે. તો આ વિસંગતતાઓની અંદર વધુ લાભ ગરીબ વિદ્યાર્થીને મળે એ હેતુનું સંશોધન કરી 10 દિવસનો વધુ સમય આપી શું કરી શકાય, એ ખૂબ ગંભીર બાબત છે કે આ યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે છે, જેમની પાસે મોટા બિઝનેસ હોય, કાર હોય, મોટા બંગલાઓ હોય, એ પણ જો ખોટા દાખલા કરીને આમાં એડમિશન લઈને ગરીબના હકનું તડાપ મારી રહ્યા છે. તો એમના ઉપર જ્યાં ખબર પડે છે ત્યાં અમે એક્શન લઈએ જ છીએ અને આવું કોઈ ન કરે એવી અમે અત્યારે વિનંતી કરીએ છીએ ને પછી એક્શન લઈશું.